નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો. ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ સાથે એઆઈએમઆઈએમ દ્વારા જેપી રોડ પોલીસ મથકે અરજી. વડોદરા શહેરના તાંદલજા સ્થિત જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમ ના કાર્યકરો દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી હતી. અરજદારોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રની એક મુસ્લિમ મહિલા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી કેટલીક પોસ્ટ અને નિવેદનોને કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનું જણાવાયું છે. આ મુદ્દે એઆઈએમઆઈએમના કાર્યકરોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી સંબંધિત વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એઆઈએમઆઈએમના આગેવાનોનું કહેવું હતું કે ભારતનું બંધારણ તમામ ધર્મો અને સમુદાયોના લોકોની ધાર્મિક લાગણીઓના સન્માન અને રક્ષણની જોગવાઈ કરે છે. કોઈપણ વ્યક્તિ દ્વારા સમાજમાં વિવાદ ઊભો થાય અથવા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવા નિવેદનો કરવામાં આવે તો તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. આ મામલે જેપી રોડ પોલીસને લેખિત અરજી સોંપવામાં આવી છે. પોલીસે અરજી સ્વીકારી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન તરફથી હું યક્ષા શેખ આજે જેપી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે મારા કાર્યકર્તા મિત્રો સાથે આવ્યા છીએ. નાઝિયા ઇલાહી દ્વારા જે પ્રકારની મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ આર્ટિકલ 19 સહિત અમને આઝાદી આપે છે કે અમે અમારી ધર્મને પાડી શકીએ છીએ અને એ પ્રમાણે કામ કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિના ધર્મને ડાયરેક્ટ રીતે ટાર્ગેટ કરવામાં આવે અને રિલિજિયસ સેન્ટિમેન્ટ હર્ટ કરવામાં આવે તેના અગેન્સ્ટમાં ક્રિમિનલ ઓફેન્સ બીએનએસ અંડર 196 અને 299ની અંદર ક્રિમિનલ ઓફેન્સ કન્સિડર કરવામાં આવે છે. તો અમારી એક જ માંગ છે, અમે આજે રજૂઆત કરી છે કે નાઝિયા ઇલાહી ના અગેન્સ્ટમાં એફઆઈઆર કરવામાં આવે અને એમની સામે ક્રિમિનલ પ્રોસિડિંગ ચલાવવામાં આવે. અમે જે મહારાષ્ટ્રમાં જે ઘટના ઘટી છે, નાઝિયા ઇલાહી ખાને જે અમારા મુસ્લિમ સમાજને ઠેસ પહોંચે તેવા વર્ડ્સના ઉપયોગ કર્યા છે, જે અમારા પ્રોફેટ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેના માટે અમે જાન આપવા તૈયાર છે, એની અભદ્ર ભાષાએ એના જે ટિપ્પણી અને પોતાના ફેમ માટે જે એને યુઝ કરેલા છે વર્ડ, એને અમને જે અમારા મુસલમાન સમાજને એની ઠેસ લાગી છે, એના માટે અમે આજે કમ્પ્લેન કરવા આવ્યા હતા, જે અમારી પીઆઈ સાહેબે એક્સેપ્ટ કરી લીધી છે. અને એમાં એના જે વર્ડ્સ હતા જે અમે બોલી બી નહીં શકતા, અને ઇવન એને આટલી બધી સોશિયલ મીડિયા પર ડેન્જર વિડીયો એની ફેમસ થવા માટે અપલોડ કર્યા છે, જેમ કે બુરખા માટે, મક્કા મદીના માટે, ઇવન કે મેં મંત્રી બનીશ, મુખ્યમંત્રી બની તો મેં મદ્રેસા તોડાવી દઈશ, મંદિર તોડાવી દઈશ. એને કોઈ હક નથી કે અમારા ઇસ્લામને કોઈ બી રીતે ટાર્ગેટ કરે. અગર એને આટલી જ તકલીફ છે તો પોતાનું નામ બદલી લે. અમે એને કોઈ ફોર્સ નહીં કરતા તું અમારા ઇસ્લામમાં લે, અને તને કોઈ બી એવું કોઈ ઓથોરિટી આપી નથી કે તું ઇસ્લામ વિશે બોલી શકે. આજે અમને નથી તો તને તો બિલકુલ નથી. અને કે એના અગેન્સ્ટ એફઆઈઆર થાય ને એને હાજર કરવામાં આવે. અમે એવું ચાહીએ છીએ કે જે બોલેલી છે એ પોતે એ એક્સેપ્ટ કરે કે આ એની ગલતી છે અને માફી માંગે. અક્ષા ફિરોઝ ખાન પઠાણ.